નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12 ની અંદર જે ગ્રામેટિકલ પોઈન્ટ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, એમના વિશેની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર મહત્વનું જે ચેપ્ટર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે સ્પીચ છે એ મેં ગયા લેક્ચરની અંદર કીધું હતું કે પરીક્ષાની અંદર કન્વર્જેશન એટલે કે વાર્તાલાપના સ્વરૂપમાં તમને પૂછાશે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર કઈ રીતના કરવું, બરાબર, એમના વિશેની જે પ્રાથમિક માહિતી મેં તમને આપેલી. વિદ્યાર્થી મિત્રો, ત્યારે મેં કીધું હતું કે ભાઈ બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે અને એ જે વાત છે એ જ્યારે ત્રીજા વ્યક્તિને કહેવામાં આવે છે ત્યારે એ વાત છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર થાય છે. એ થઈ એમની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર પરિવર્તન કરવાની વાત આવી તો પહેલાં ઓળખવું પડે કે ડાયરેક્ટ સ્પીચ કેને કહેવામાં આવે અને ઇનડાયરેક્ટ સ્પીચ. એના પછી આગળનું સ્ટેપ આપણે એ શીખાતા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર ઘણા બધા નિયમો છે. એ નિયમોને આપણે અનુસરશું, એને ફોલો કરશું તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એકદમ ઇઝી છે, સહેલું છે. એ નિયમ બધું જશું તો પણ એમની અંદર એમના જે પાર્ટ છે, ડાયરેક્ટ સ્પીચની અંદર જે પાર્ટ છે એ પાર્ટ અને ભાગ છે એમને આપણે ઓળખવા જરૂરી છે. વિદ્યાર્થીઓ, કે ડાયરેક્ટ સ્પીચની અંદર જે વાક્યો જે બોલે છે એને શું કહેવામાં આવે છે. તો પેલી બાબત આપણે શીખાતા કે એને આપણે શું કહેશું તો કે રિપોર્ટર. બીજું ત્યારે મેં એ પણ કીધું હતું કે એમને રિપોર્ટર અથવા સ્પીકર, બરાબર, સ્પીક એટલે બોલવું, બરાબર, એમને સ્પીકર પણ કહી શકાય છે. બરાબર, કન્વર્જેશનની અંદર જે વાક્ય બોલે છે એમને શું કહેવામાં આવે છે તો કે રિપોર્ટર અથવા સ્પીકર. અને જે બાબત છે, બરાબર, એ સાંભળે છે, સાંભળનારને આપણે શું કહેશું તો કે લિસનર. લિસનર એટલે શું થાય છે તો કે સાંભળવું, બરાબર, એને લિસનર, બરાબર, એટલે સાંભળનારને ડાયરેક્ટ સ્પીચની અંદર આપણે શું કહેશું લિસનર. એના પછી તો કે રિપોર્ટરની સાથે વપરાયેલું જે પણ ક્રિયાપદ છે, એટલે કે રિપોર્ટરની સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે એને આપણે શું કહેશું તો કે રિપોર્ટિંગ વર્બ, જેને આપણે ટૂંકા નામથી, બરાબર છે, આરવી તરીકે રિપોર્ટિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ. બરાબર, વર્બ એટલે ક્રિયાપદ. મેં ત્યારે કીધું હતું કે બોલનારની સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે એને શું કહેવામાં આવે છે તો કે રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. ઓકે, એના પછી રિપોર્ટેડ સ્પીચ કેને કહેશું તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર ઇન્વર્ટેડ કોમામાં આપેલું જે વાક્ય છે, જે બાબત છે, બરાબર છે, કે જે કહેવાનું છે, જે વાત છે, એ વાતને શું કહેવામાં આવે છે તો કે રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. જે ઇન્વર્ટેડ કોમા, ડાયરેક્ટ સ્પીચ છે કે ઇનડાયરેક્ટ, એ પણ મેં તમને કીધું હતું કે ડાયરેક્ટ સ્પીચની અંદર જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ ઇન્વર્ટેડ કોમામાં આપેલું હોય તો તે જેવા વાક્યને આપણે શું કહેશું ડાયરેક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, બરાબર છે, એમની અંદર ઘણા બધા નિયમો આવશે. એટલા માટે આપણે પાઠ શીખા કે બોલનારને રિપોર્ટર કહેશું, સાંભળનારને લિસનર કહેશું, બોલનારની સાથે વપરાયેલું ક્રિયાપદ છે એને રિપોર્ટિંગ વર્બ કહેશું અને ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે જેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહેશું. ઓકે, ઘણા બધા નિયમો છે, પરંતુ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવવાની અંદર વાત આવે તો મુખ્ય બે નિયમો છે. મુખ્ય બે નિયમોની અંદર જે મહત્વના છે, બરાબર છે, તો કયા કયા છે તો કે કાળમાં પરિવર્તન કરવું. મુખ્ય બે નિયમો, બરાબર છે, કાળમાં પરિવર્તન એટલે કે કાળમાં ફેરફાર, અને બીજો કયો છે તો કે સર્વનામ, સર્વનામમાં ફેરફાર. ઓકે, હવે આપણે અત્યારે છે કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર, આ મુખ્ય બે નિયમો છે. મેં તમને આગળના વિડિયો લેક્ચરની અંદર કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કયા કયા પ્રકારના વાક્યો પૂછાય છે તો એમની અંદર સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, લેટવાળી વાક્ય રચના, બરાબર, એ શુભેચ્છા દર્શક વાક્યો, આ પ્રકારના વાક્યો છે. એ તમામ પ્રકારના વાક્યોની અંદર આ જે મુખ્ય બે નિયમો છે, એટલે કે કાળમાં પરિવર્તન કરવું અને સર્વનામમાં પરિવર્તન કરવું, એ કેવી એટલે કે એ બધામાં લાગુ પડશે.
બાકી સાદા વાક્યના જે છે એમની અંદર નિયમોમાં ફેરફાર થશે, પ્રશ્નાર્થ વાક્યમાં ફેરફાર થશે, પછી આજ્ઞાર્થ વાક્યની અંદર ફેરફાર થશે, ઉદ્ગાર વાક્યની અંદર અમુક નિયમોમાં ફેરફાર થશે, શુભેચ્છા દર્શક વાક્યો છે એમની અંદર ફેરફાર થશે. પણ આ જે બે નિયમો છે એટલા માટે એને શું કીધું છે? મુખ્ય બે નિયમો, કાળમાં પરિવર્તન અને સર્વનામમાં પરિવર્તન. આ બંને જે નિયમો છે એ ચારે ચાર પ્રકારના વાક્યો આપણે શીખવાના છે અને પરીક્ષાની અંદર પૂછાય એ પ્રકારના વાક્યો છે. ચારે ચાર વાક્ય આપણે શીખવાના છે. એમની અંદર આ મુખ્ય બે, કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર. હવે એની અંદર આપણે પહેલું શીખવાનું છે કાળમાં ફેરફાર. તો એમની અંદર બે બાબતો આવે છે કે ક્યારે તમે કાળમાં પરિવર્તન ન કરી શકો અને તમારે ક્યારે કાળમાં પરિવર્તન કરવું. જો કાળમાં પરિવર્તન કરવાની વાત આવે તો એ કયા વાક્યમાં પરિવર્તન કરવાનું છે? તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર નથી કરવાનો, બરાબર, પરંતુ રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય છે એમાં પરિવર્તન કરવાનું છે. કાળમાં પરિવર્તન કેમાં થાય અને કેમાં ન થાય? તો કે આપણે જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે, જે બાબત છે, એ રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર જે કાળમાં હોય એનાથી બીજા કાળમાં પરિવર્તન થાય અને એવું બને કે એને સ્ટેબલ પણ રહે છે. પણ જો મેં તમને કીધું કે કાળમાં ફેરફારની અંદર પેલું, હવે જો પેલો નિયમ આપણે શીખીએ કાળમાં ફેરફાર, એમની અંદર ક્યારે કાળમાં ફેરફાર ન કરવો એ શીખવાનું છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ક્યારે તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે કાળમાં પરિવર્તન ન કરવું એ શીખવાનું છે. ઓકે, જો સૌપ્રથમ કાળમાં ક્યારે ફેરફાર નથી થતો, જો ક્યારે ફેરફાર નથી થતો તો બે બાબતો આવશે. એમાંની જે પહેલી બાબત છે, બરાબર, તો કયું છે? સૌપ્રથમ કાળમાં ક્યારે આપણે ફેરફાર કરવાનો નથી. જે પ્રકારનું વાક્ય છે એ જ પ્રકારનું વાક્ય રાખવાનું. અત્યારે આપણે વાક્ય છે સાદું વાક્ય શીખીએ છીએ. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવું ત્યારે સાદા વાક્યને જોડવા માટે સંયોજક તરીકે, બરાબર, એ ધેટનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય? તો કે ધેટનો ઉપયોગ થશે. એટલે અત્યારે આપણે શીખીએ છીએ કે સૌપ્રથમ ક્યારે ફેરફાર નથી થતો, તો એમની અંદર શું કરવાનું છે? ફક્ત ને ફક્ત જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ફેરફાર કરશો ત્યારે સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરવાનો અને રિપોર્ટેડ સ્પીચમાં આપેલું વાક્ય છે ઇન્વર્ટેડ કોમામાં છે એને આપણે ઇન્વર્ટેડ કોમામાંથી કાઢી નાખવાનું. પણ આપણે ખબર હોવી જોઈએ કે ક્યારે ટૂંકમાં ફેરફાર નથી કરવાનો. તો જે એમની અંદર પહેલો મુદ્દો છે, તો મેં આ આરવી લખ્યું. આરવી મતલબ શું થાય? તો રિપોર્ટિંગ વર્બ. આરવી નો મતલબ શું થાય છે? તો કે રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય. રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનારની સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે, બોલનાર એટલે રિપોર્ટર, રિપોર્ટરની સાથે વપરાયેલું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળની અંદર હોય ત્યારે તમારે કાળમાં પરિવર્તન કરવું નહીં. એટલે રિપોર્ટિંગ વર્બ કેવું હશે? તો તમારે કાળમાં પરિવર્તન કરવું નહીં. તો એમની અંદર જો લખું છું સે, સેઝ, બરાબર, એના પછી છે વિલ સે અને શેલ સે. આ જો રિપોર્ટિંગ વર્બ તરીકે આ ચાર વસ્તુઓ હોય, બરાબર છે, ત્યારે તમારે કાળમાં રિપોર્ટિંગ સ્પીચના વાક્યની અંદર પરિવર્તન કરવું નહીં. કારણ કે જે આ બે રિપોર્ટિંગ વર્બ લખેલા છે એ કયા છે? વર્તમાન કાળની અંદર. અને આ બંને જે રિપોર્ટિંગ વર્બ આપેલા છે એ કયા કાળમાં છે? તો ભવિષ્ય કાળની. કેમાં છે? ભવિષ્ય કાળની. એટલે તે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળની અંદર હોય ત્યારે તમારે પરિવર્તન કરવાનું નથી. હવે જો આપણે કેમ ખબર? આપણે વર્તમાન કાળ શીખી ગયા, બરાબર. તો વર્તમાન કાળની અંદર આપણે ખબર છે કે વર્તમાન કાળ, બરાબર, સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું આપણે શું કરતા હતા? તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું કા મૂળરૂપ મૂકતા હતા અને કા ક્રિયાપદને અંતે એસ કે ઈએસ પ્રત્યય મૂકતા હતા. હવે આપણે રિમાઇન્ડર કરવાનું છે, યાદ કરવાનું છે કે ક્યારે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ મૂકતા અને ક્યારે ક્રિયાપદનું મૂળરૂપ મૂકતા. તો આપણે ખબર જ છે કે ત્રીજો પુરુષ એકવચન, બરાબર, ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી અને ઇટ એટલે કે નર, નારી અને નાન્યતર કરતા તરીકે હોય ત્યારે
આપણે ક્રિયાપદને અંતે એસ કે યસ મૂકતા હતા, બાકી ક્રિયાપદનું મૂળરૂપ મૂકતા હતા. ક્રિયાપદનું મૂળરૂપ મૂકતા હતા. આઈ ની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, વી ની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, બરાબર, યુ ની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, હી સી ની સાથે ક્રિયાપદને અંતે એસ કે યસ, અને દે બહુવચનની અંદર ક્રિયાપદનું મૂળરૂપ. ઓકે, એટલે આપણે આ ખબર પડી ગઈ કે આ વર્તમાન કાળ છે. ભવિષ્યકાળની વાત કરીએ તો આપણે ખબર છે કે ભવિષ્યકાળના જે હેલ્પિંગ વર્બ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ છે, એ શેલ અને વિલ, અને એની સાથે હંમેશા વિદ્યાર્થી મિત્રો શું આવે છે તો કે ક્રિયાપદનું મૂળરૂપ. જો વિલ સે અને શેલ સે, એટલે કે જો રિપોર્ટિંગ વર્બ તરીકે સેઝ વિલ સે અને શેલ સે આપેલું હોય, એટલે આપણે સમજવાનું કે આ રિપોર્ટિંગ વર્બ છે વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળની અંદર છે, એટલા માટે આપણે કાળમાં પરિવર્તન કરી શકતા નથી. હવે આ જો વાક્ય છે, પૂર્વા સેઝ સ્મિતા ઇઝ એ નર્સ. પહેલામાં પહેલું તો આપણે જોવાનું વાક્ય કેવું છે, ડાયરેક્ટમાં છે કે ઇનડાયરેક્ટની અંદર. તો આપણે ખબર જ પડી ગઈ કે ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે, રિપોર્ટેડ સ્પીચ આપેલું છે, એટલે આ વાક્ય છે એ કેમાં છે, ડાયરેક્ટમાં. હવે જો આપણે પહેલામાં પહેલા પાઠ છે ને ઓળખવા પડે, ઓળખી લેવા કે વાક્ય કોણ બોલે છે, કારણ કે તમારે પેરેગ્રાફના સ્વરૂપમાં આવશે. એટલે પહેલી બાબત તો છે વાક્ય કોણ બોલે છે અને કોણ સાંભળે છે, કારણ કે એ વસ્તુ છે એ તમારે સર્વનામનો જે નિયમ છે એમની અંદર મહત્વનું. આપણે આ ખબર પડી ગઈ કે પૂર્વા સેઝ વાક્ય કોણ બોલે છે તો કે પૂર્વા. આને આપણે શું કહેતા હતા તો કે રિપોર્ટર. આને આપણે શું કહેતા હતા, રિપોર્ટર. રિપોર્ટર અથવા સ્પીકર, બરાબર, બોલે છે, એમની સાથે વપરાયેલું ક્રિયાપદ છે એને આપણે શું કહેતા હતા તો કે રિપોર્ટિંગ વર્બ. બોલનારની સાથે વપરાયેલું ક્રિયાપદ છે એ રિપોર્ટિંગ વર્બ, બરાબર. અને ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે એને આપણે શું કહેતા હતા તો કે રિપોર્ટેડ સ્પીચ. ઓકે, રિપોર્ટેડ સ્પીચ ઇન્વર્ટેડ કોમામાં છે, એટલે વાક્ય કેવું છે તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર છે. જો આપણે રિપોર્ટર મળી ગયું, રિપોર્ટિંગ વર્બ મળી ગયું, રિપોર્ટેડ સ્પીચ મળી ગયું, એમના ભાગ છે આપણે ઓળખતા હતા. એટલે આપણે ખબર પડી કે પૂર્વા છે રિપોર્ટર છે, સેઝ છે રિપોર્ટિંગ વર્બ છે, અને સ્મિતા ઇઝ એ નર્સ એ રિપોર્ટેડ સ્પીચ. હવે જો આપણે જોવાનું કે ભાઈ આ ડાયરેક્ટમાંથી આપણે ઇનડાયરેક્ટની અંદર ફેરફાર કરવાનો છે, તો પહેલું સ્ટેપ કયું, તો હંમેશા પહેલું ધ્યાન ક્યાં આવવું જોઈએ તો કે રિપોર્ટિંગ વર્બ ઉપર. તો કે રિપોર્ટિંગ વર્બ છે કયા કાળની અંદર છે, વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં છે. તો જોવાનું કે રિપોર્ટિંગ વર્બ છે સેઝ, પૂર્વા છે ક્રિયાપુરુષ એકવચન છે, ક્રિયાપદને અંતે એસ લાગ્યો છે, એટલે આ રિપોર્ટિંગ વર્બ છે વર્તમાન કાળની અંદર છે. અને મેં લખી દીધું હતું કે સેઝ વિલ સે કે શેલ સે રિપોર્ટિંગ વર્બ તરીકે હોય ત્યારે તમારે કાળમાં પરિવર્તન કરવાનું નહીં. તો એ ચારમાંથી એક છે, બરાબર, સેઝ છે, એટલે આમાં તમારે પરિવર્તન કરવાનું નથી. બીજું કે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સાદું વાક્ય શીખીએ છીએ, એટલે કે સાદા વાક્યને જોડવા માટે, બરાબર, વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટે સંયોજક તરીકે આપણે ધેટ નો ઉપયોગ કરતા, બરાબર, એટલે ધેટ નો ઉપયોગ કરવાનો છે. હવે હું આ વાક્ય છે એને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવું છું. જો પહેલું રિપોર્ટર તરીકે શું છે તો કે પૂર્વા, સેઝ નું સેઝ, સાદું વાક્ય છે, સાદું વાક્ય છે એટલે વાક્યની વચ્ચે શેનાથી જોડાશે તો કે ધેટ. ઇન્વર્ટેડ કોમામાંથી કાઢી નાખવાનું છે, કોઈ કાળમાં પરિવર્તન કરવાનું નથી, બરાબર છે, એટલે એમનું એમ જ વાક્ય રહેશે. વાક્ય બની ગયું પૂર્વા સેઝ ધેટ સ્મિતા ઇઝ એ નર્સ. આ ડાયરેક્ટમાંથી કેમાં બની ગયું, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ વાક્ય બની ગયું. એકદમ સરળ છે, બરાબર છે. તો કે રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળની અંદર હોય ત્યારે તમારે કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલી બાબત આપણે શીખ્યા. હવે એમાં ને એમાં જ એટલે કે બીજી કઈ બાબત એવી હશે કે જ્યારે તમે કાળમાં પરિવર્તન નહીં કરી શકો, બરાબર, એવી કઈ બાબત હશે કે જ્યારે તમે કાળમાં પરિવર્તન નહીં કરી. એક બાબત તો આપણે ખબર પડી ગઈ કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોય ત્યારે તમારે પરિવર્તન કરવાનું નહીં. હવે જો રિપોર્ટેડ સ્પીચ ને બીજી કઈ બાબત જોઈએ, બીજી બાબત કે રિપોર્ટેડ સ્પીચના વાક્ય દ્વારા સનાતન સત્ય, પહેલી બાબત સનાતન સત્ય, કહેવત,
કે વિજ્ઞાનના સિદ્ધાંતો હોય ત્યારે તમારે પરિવર્તન કરવાનું નથી. કેમાં આ બાબત હોય તો કે રિપોર્ટેડ સ્પીચમાં, એટલે કે ઇન્વર્ટેડ કોમામાં આપેલું વાક્ય છે જેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહેતા હતા, બરાબર. એટલા જ માટે કહેતો હતો કે એના ભાગને ઓળખવા આપણે જરૂરી છે. એટલે રિપોર્ટેડ, જો અહીંયા આરએસ લખેલું છે, આરએસ નો મતલબ થાય છે રિપોર્ટેડ, બરાબર. રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચના વાક્ય દ્વારા સનાતન સત્ય, કહેવત કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો આપેલા હોય ત્યારે કાળમાં પરિવર્તન કરવાનું નથી. હવે વિદ્યાર્થી મિત્રો જો એમની અંદર પેલું સમજવું પડે કે સનાતન સત્ય કેને કહેવામાં, જેને અંગ્રેજીની અંદર યુનિવર્સલ ટ્રુથ કહેવામાં આવે છે, જે સનાતન સત્ય છે કેને કહેવામાં, તો એ કઈ બાબતો છે જેને આપણે સનાતન સત્ય કહીએ છીએ. તો પહેલી બાબત આપણે કે ભાઈ પૃથ્વી ગોળ છે, આ શું છે? સનાતન સત્ય છે, એમાં ફેરફાર નથી, બરાબર. બીજું કે સૂર્ય છે પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, બરાબર. આ બાબત છે પણ કે વિશે સનાતન સત્ય છે. પછી એના પછી કઈ બાબત હોય ત્યારે તમે કાળમાં પરિવર્તન નહીં કરવાનું, તો કે કહેવત, ગુજરાતીમાં જે રીતના કહેવતો હોય એમ અંગ્રેજીની અંદર પણ કહેવતો, એ કહેવત આપેલી હોય રિપોર્ટેડ સ્પીચની અંદર, તો ત્યારે પણ તમારે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. અને ત્રીજી બાબત કઈ છે તો કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત, જો ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો આપેલા હોય ત્યારે પણ તમારે કાળમાં પરિવર્તન કરવાનું નથી. એટલે કઈ કઈ બાબતો તો કે સનાતન સત્ય, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો અને કહેવતો રિપોર્ટેડ સ્પીચમાં આપેલી હોય ત્યારે તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હવે જો આ વાક્ય એક્ઝામ્પલ આપેલું છે, ધ જિયોગ્રાફી ટીચર સેડ, બરાબર, ધ અર્થ ઇઝ રાઉન્ડ, બરાબર છે. ભૂગોળના ટીચરે કીધું હતું, બરાબર છે, કે પૃથ્વી ગોળ, બરાબર છે. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો મેં તમને કીધું કે આપણે ઓળખવું પડે વાક્ય ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ. તો ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે એટલે વાક્ય કેવું છે? ડાયરેક્ટ, બરાબર છે. ટૂંકમાં આ વાક્ય છે એ ડાયરેક્ટ. હવે આપણે એને ઇનડાયરેક્ટ ની અંદર ફેરવવાનું છે. ઇનડાયરેક્ટ ની અંદર ફેરવો ત્યારે પાર્ટ છે એને ઓળખી લેવાનો. તો આ જે જિયોગ્રાફી ટીચર છે એને આપણે શું કહેતા હતા તો કે રિપોર્ટર અથવા સ્પીકર. સેડ છે એને શું કહેવાય તો કે રિપોર્ટિંગ વર્બ. ને જે આ વાક્ય આપેલું છે ધ અર્થ ઇઝ રાઉન્ડ, એ શું છે તો કે રિપોર્ટેડ સ્પીચ. ઓકે. હવે જો પહેલામાં પેલું ધ્યાન આપણું ક્યાં જવું જોઈએ તો કે રિપોર્ટિંગ વર્બ ની અંદર. રિપોર્ટિંગ વર્બ છે એ સેડ છે. જોજો સેનું ભૂતકાળ શું છે? સેડ. એટલે રિપોર્ટિંગ વર્બ આપણે ભૂતકાળમાં છે. તો યાદ આવે કે ભાઈ અગર આપણે શીખા કે રિપોર્ટિંગ વર્બ છે વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં હોય ત્યારે પરિવર્તન નહીં કરવાનું, પરંતુ અહીં તો રિપોર્ટિંગ વર્બ છે એ ભૂતકાળમાં છે તો પરિવર્તન તો થશે. હવે જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે એટલે કાળમાં પરિવર્તન થાય, પરંતુ હવે આગળ જાઓ કયું તો કે રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાનના સિદ્ધાંતો આપેલા છે એ તપાસો. તો કે હા જોઈએ, ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે. તો આ બાબત છે એ સનાતન સત્ય છે, બરાબર છે. એટલે પછી રિપોર્ટિંગ વર્બ કોઈ પણ કાળમાં હોય, એ પછી વર્તમાન કાળની અંદર હોય, ભવિષ્ય કાળની અંદર હોય કે બરાબર છે ભૂતકાળમાં હોય, કારણ કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એમાં જે સનાતન સત્ય આપેલું છે એટલે તમે કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકો નહીં. હવે આ વાક્યને તમારે ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. અને વાક્ય અત્યારે આપણે કેવું શીખીએ છીએ તો કે સાદું વાક્ય શીખીએ છીએ. તો સાદા વાક્યની અંદર વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ થાય તો કે સંયોજક તરીકે ધેટનો ઉપયોગ થાય. હવે જો આપણે વાક્ય બનાવીએ તો પહેલું શું આવશે? ધ જિયોગ્રાફી ટીચર સેડ નું સેડ. સાદું વાક્ય છે એટલે વાક્યની વચ્ચે ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી કો ઇન્વર્ટેડ કોમા છે એ કાઢી નાખવાનો. અને આ વાક્ય છે એ ડાયરેક્ટમાંથી કેમાં બની ગયું? ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ વાક્ય બની ગયું. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આજે આ વિડિયો લેક્ચરની અંદર આપણે કેટલું શીખ્યા તો કે ક્યારે તમારે પરિવર્તન નહીં કરવાનું.
બરાબર? તો નહીં કરવાની અંદર બે બાબતોની અંદર તો કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળની અંદર હોય ત્યારે આપણે કાળમાં પરિવર્તન નથી કરવાનું. અને બીજું કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ સનાતન સત્ય ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો અને કહેવતો હોય ત્યારે આપણે પરિવર્તન કરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો વિડિયો લેક્ચરની અંદર આપણે છે એ કાળમાં ક્યારે પરિવર્તન થાય એમના જુદા જુદા કાળની અંદર એક કાળમાંથી બીજા કાળની અંદર રૂપાંતર થશે એમના વિશેની ચર્ચા કરશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને જે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે મહત્વની છે અને આ જે નિયમો છે એ નિયમો અને જે તમને લખાયેલું છે એ તમારા નિયમો છે એ કંઠસ્થ કરવાનો, સમજવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર જે વાક્યની અંદર પરિવર્તન કરો એ સહેલાઈથી કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.